ઉપર મહાદેવ આજનું આયોજન કેવું લાગ્યું તમને? સરસ આવા નવા આયોજન મારા દીકરા કરતા રહ્યો મજા મજા કરો. ખૂબ સરસ થયું ને આજનું આયોજન. સરસ આવા નવો હંપ રાખો તમારા. ગમે તે કામ હોય તે પડતીને ફેરા થઈ જાવ આવું નવું હંપ રાખો. ભજીયા હો ભાઈ, હા સુરેશભાઈ વેકરિયાના ભજીયા. હા એના દાતા શૈલેષભાઈ વેકરિયા, શૈલેષભાઈ મોહનભાઈ વેકરિયા એના તરફથી ભજીયા. લાડવા લાડવા માટે સ્વાનના લાડવા માટે સુરેશભાઈ ધનજીભાઈ પાંભર તરફથી. શૈલેષભાઈ ગમે ની હાજર હોય સેવામાં. એવા ભજીયા બન્યા. મરચાથી ભરપૂર. કેમ બાકી ભજીયા સુરેશભાઈ ના? ઓકે, કાંઈ કામ નથી. જે ગામનું કામ આમ આપીને કરો ને એટલે ભગવાનને આવું જ પડે. ખબર તમને આવશે ભગવાન? આવે જ ને. ઓ સારું. કૂટેને લાડવા નહીં પડે નો આવે. ના ના આવશે આવશે. હવે તો વરસ છે. પોલતિકા રાજકોટ જિલ્લાનું ગામ પાંભરીટા. તો મિત્રો એક ખુશીની એક વાત છે કે કૂતરાના લાડવા માટેનો આજનો ખર્ચો કે સુરેશભાઈ ધનજીભાઈ પાંભર તરફથી છે. અને એસી વિશેષતા કે આજની ખુશીની અંદર ભજીયાનો જે બધો દાતા એટલે કે શૈલેષભાઈ મોહનભાઈ વેકરિયા તરફથી છે. અને ધર્મ પ્રેમી એવું એક પાંભરીટાળા ગામ છે. અમારા ગામની અંદર રામા મંડળ હોય કે કંઈ પણ ધર્મનું કાર્ય હોય તો સૌ સાથે મળી મોજ માણીને કાર્યને ઉત્સાહથી એક વધારે. જય હિન્દ જય ભારત. ભજીયા ભજીયા ખાધા બધા? ચેતનભાઈ તમે તરસ્યા હતા તમે? બાકી છે ને? તો હમણાં વારો આવી જાય. સૂર્યા ઓલા શૈલેષ કાકા કેવક બન્યા હે? ખાતા ખાતા મજા આવી? સૂર્યા કાકા ખાતા હો ભજીયા ખાધા ને? જોયું ને અમારા સુરેશભાઈ ના ભજીયા? ના ના બધી બહુ મજા આવી. હાલો ભરત કાકા, કેવા બન્યા ભજીયા? હારા બન્યા હે ને? આ અમારા જેનિલભાઈ, પાર્થભાઈ, ખોડાભાઈ ને સાહિલભાઈ એને યારે બેસી ગયા છે. આ અમારા રાજુભાઈ શેઠ